કરજણના ડાવટ રોડ ઉપર આવેલી કાનમ પેપર મિલમાં લાગેલી ભયાનક આગને 16 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સંપૂર્ણ કાબૂમાં આવી નથી. ગત રોજ સાંજે લગભગ 4 વાગે ગોડાઉન વિસ્તારમાં અચાનક આગ લાગતા મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. શરૂઆતમાં કરજણ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મેજર કોલ જાહેર કરાયો અને ત્યારબાદ વડોદરા તથા ભરૂચથી ફાયર ફાઇટરોને મદદ માટે બોલાવવામાં આવ્યા. રાતભર પાણીનો મારો ચાલુ રાખવા છતાં સવારે પણ મિલમાંથી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. ઘટનાને લઈને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. બીજી તરફ મીડિયા ટીમોને મિલમાંથી બહાર કાઢવામાં આવતા શંકા ઊભી થઈ છે કે ક્યાંક કોઈ બાબત છુપાવવામાં આવી રહી છે કે કેમ. આ સાથે જ મિલના પોલ્યુશનને લઈને સ્થાનિક ગ્રામજનો લાંબા સમયથી ફરિયાદો કરતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. કોંગ્રેસ આગેવાન પિન્ટુ પટેલે તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે, જ્યારે ફાયર ઓફિસર અભિષેક સાવંત દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ હોવાની માહિતી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે વધુ માહિતી માટે જુઓ આ ખાસ અહેવાલ. જીતો જાવતો દાખલો હું જાતે છું. વેમાડી ગ્રામ પંચાયત હોય કે હું તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ 30/9/2025 રોજ પ્રદૂષણ બોર્ડને આ બાબતની રજૂઆત અમે કરેલ છે. તેમજ નાયબ કલેક્ટરને પણ રજૂઆત કરજણ કરેલી હતી અમે 8/8/25 રોજ, અને જણાવ્યું હતું કે આરોગ્ય સાથે કાનમ પેપર દ્વારા ચેડા થઈ રહ્યા છે અને અહીંની જે દુર્ગંધ છે, અમારું ગામ અહીંયાથી 5 થી 6 કિલોમીટર છે, ત્યાં સુધી એ દુર્ગંધ આવી રહી છે. એટલા માટે અમે આ બાબતની રજૂઆત કરી હતી અગાઉ પણ, અને લેખિતમાં રજૂઆત આલી હતી. એના સિવાયની બીજી વાત એવી છે કે અહીંના જે 5 થી 6 સરપંચ છે એમના દ્વારા જાતે જઈને ત્યાં આગળ પોલીસ સ્ટેશનની અંદર પણ રજૂઆત કરી હતી, અને લેખિતની અંદર ગામના જે લોકો છે એમના સહી દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ લાંચિયા અધિકારી જે અહીંયા તપાસ કરવા આવતા હતા એ લાંચિયા અધિકારી દ્વારા આરોગ્યના અમારી સાથે ચેડા કરવામાં આવ્યા, અને અહીંયા જે પ્રદૂષણ થતું હતું એ એમને દેખાયું ના, અને કંઈક ને કંઈક રંધાયું, અને એના કારણે આ દુર્ઘટના થઈ છે. બીજી વાત એવી છે કે ગઈકાલે જ્યારે દુર્ઘટના થઈ ત્યારે મીડિયા જોડે પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. તો શું કારણ સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો, અને કોણ એવો અધિકારી છે કે જે અહીંયાથી કવરો લઈ જઈને આ કંપનીને પ્રોત્સાહન આપી રહ્યો છે? જે દુર્ગંધ અમને લાગે છે, અમને 6 સરપંચોને દેખાય છે, છતાં પણ અહીંના અધિકારીઓ જે તપાસ કરવા આવતા હતા એમને દેખાતી નથી. એટલે કંઈક ને કંઈક આ કંપનીમાં રંધાતું હતું, અને એના કારણે જે આ દુર્ઘટના થઈ છે, અને એ દુર્ઘટનાનો ભોગ અમે બધા પણ બનીએ છીએ. એટલે આરોગ્ય સાથે આ કંપની દ્વારા અવારનવાર ચેડા કરવામાં આવી રહ્યા છે. 16-17 કલાક હોય અને આરોગ્યને જે આ કાબુમાં નથી આવી, તો એ વસ્તુથી સાબિત થાય છે કે એની અંદર ઘણો સ્ટોક હોય છે, અને આ સ્ટોકના કારણે આટલું બની શક્યું હોય છે. એ સ્ટોક બતાવવામાં પણ ના આવ્યો હોય એવું પણ બની શકે છે. અને જે કામ કરવાની રીત છે એ લોકોની, જે આ મીડિયા સાથે અભદ્ર વ્યવહાર, જે વિડીયો ઉતારવામાં નથી આવ્યો, જે કામ કરવા દેવામાં નથી આવ્યું, એ સખત શબ્દોની અંદર અમે વખોડીએ છીએ. ફ્લેમ કંટ્રોલમાં આવી ગયેલી છે. હમણાં ફક્ત સ્મોલ્ડરિંગ ઇફેક્ટ ચાલી રહ્યું છે, સ્મોક ચાલી રહ્યું છે, અને રાત્રે વિન્ડનું ડાયરેક્શન બહુ પાવરફુલ હતું. એના કારણથી ફ્લેમ ઇન્ક્રીઝ જ થઈ કરતી હતી, અને કન્ટિન્યુઅસલી વોટર સપ્લાય અહીંયા અમને મળતું નહોતું. એ કારણથી થોડું ડિલે થઈ રહ્યું છે. વોટર સપ્લાય ના મળવા પાછળનું કારણ એમની પાસે ઇલેક્ટ્રિકલ પંપ હતું, અને ઇલેક્ટ્રિક સપ્લાય કટ થયાના કારણથી પંપ ચાલી નહીં રહેતું. એટલા માટે બીજી આજુબાજુની જે કંપનીઓ છે એના પાસેથી હેલ્પ લઈને પાણીની વોટર ટેન્કર અમે ફિલઅપ કરી રહ્યા છે. સાહેબ, મેજર કોલ જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ કયા ફાઇટરોની મદદ કરવામાં આવી? જ્યારે મેજર કોલ એકચ્યુઅલી પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે કરજણ ફાયર વિભાગ દ્વારા અહીંયા ઓબ્ઝર્વ કરવામાં આવ્યું, બધું સર્ચ કરવામાં આવ્યું, ત્યારે જ અમને ખબર પડી ગઈ કે આ વિકરાળ રૂપ લઈ શકે છે. તો મીન વાઇલ અમે લોકોએ ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાની ટીમને અમે લોકોએ કોલ કરી દીધેલું, અને એઝ અહીંયા આવ્યા ત્યારે મેજર રૂપ લઈ લીધેલું. સાહેબ, આપણે આ ફાયરની દરમિયાન તમે જોયું છે કે આગળ ફાયર માટે સેફટી માટેના જે બાલ હોય છે જોવામાં આવે છે કે શું કહેશો તમે? યસ, હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી છે જ્યાં સુધી મારા દ્રષ્ટિએ મેં જોયું તો, અને એક્સટિંગ્યુશર્સ મને જોવા નહીં મળ્યા છે. ઓકે,
મે બી અંધારું હતું એ કારણથી. હમણાં ચેકઆઉટ કરીશ તો કદાચ મને જોવા મળે એ અલગ વાત છે, પણ કાલે ફક્ત હાઇડ્રન્ટ સિસ્ટમ જોવા મળેલી હતી. મુખ્ય કારણ શું છે આગ લાગવાનું મુખ્ય કારણ? એ હમણાં હું એક્ઝેક્ટલી તમને કહી નહીં શકતો, કારણ કે મને એકચ્યુઅલી ખબર નથી આના વિશે. સાહેબ, જે વાંચવામાં આવે છે કયા વિભાગની અંદર આગ લાગી છે અને આટલું બધું વિકરાળ સ્વરૂપ ધારણ કરવા પાછળનું કારણ? એમનું સ્ટોરેજ હતું પુઠ્ઠાનું. એ પુઠ્ઠાના સ્ટોરેજમાં કશું ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ એવી રીતે જે એ લોકો માહિતી આપી રહ્યા છે એના આધારિત આગ લાગેલી. અને યસ, વિન્ડ ડાયરેક્શન જેવી રીતે મેં તમને કીધું, પવન બહુ હતો કાલે અને પવનના કારણથી એ સ્પ્રેડ બહુ વહેલી થઈ ગઈ. આ દરમિયાન કોઈ કેજ્યુલિટી નોંધાઈ છે સાહેબ? નહીં સર, કોઈ કેઝ્યુલિટી નથી હાલ.